આ તરફ ડીસા નગરપાલિકામાં ભાજપના મહિલા સભ્યોએ ધરણા કર્યા હતા। પીવાના પાણીના પ્રશ્ને આ ધરણા કરવામાં આવ્યા હતા। મહિલા સભ્ય આમ આદમી પાર્ટીના સભ્યો સાથે ધરણા પર બેઠા હતા। વોર્ડ નંબર 4ના નીલાબેન પ્રજાપતિ ધરણા પર બેઠા હતા। ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન છે। ડીસા ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના મહિલા સભ્ય જ ધરણા પર બેઠા હતા। વોર્ડ નંબર 4ના વિસ્તારમાં લોકોને પીવાનું પાણી ન મળતા ભાજપના સભ્ય આમ આદમી પાર્ટીના સભ્યો સાથે ધરણા પર બેઠા હતા। બારમાં પાણી અમારે ગટર ખોદાય રહી આજ હાં સુધી થઈ જાય 4 દિવસે પાણી નથી આવી। પબ્લિક બધા અમારી ઘરે આવ્યા બધા ઊભા ત્યારે 200-300 જણા ઊભા। અમારે શું કરવાનું? હાથ જોડીને અમે લોકો કણે અમે વોટ માંગવા ગયા અહીંયાનું કામ અત્યારે થવું જોઈએ કે ન થવું જોઈએ। આ તરફ દમણથી દારૂ લઈ સુરત જતો એક શખ્સ ઝડપાયો છે। વલસાડ પોલીસે દારૂની 14 બોટલ સાથે આ શખ્સને ઝડપ્યો। પારડી કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં આ શખ્સ ઝડપાયો છે। સુરતનો વસંત પટેલ દારૂની બોટલ સાથે ઝડપાયો। લક્ઝરી કારમાં 9,000નો દારૂ લઈ જતો હતો અને આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 30 વર્ષ પહેલા પોલીસ સક્રિય થઈ છે અને 14 દારૂની બોટલ સાથે આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતનો વસંત પટેલ નામનો આ શખ્સ હોવાનું સામે આવ્યું છે, જે પોતાની મોંઘીદાટ ગાડીમાં 9,000નો દારૂ લઈને જઈ રહ્યો હતો। આ તરફ રાજકોટમાં સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે। આરએનબીનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો। રવિ મજેઠિયા 5,000ની લાંચ સ્વીકારતા ઝડપાયો છે। મકાન ભાડાનું પ્રમાણપત્ર આપવા માટેની માંગ કરવામાં આવી હતી અને એ જ મામલે લાંચ માંગવામાં આવી હતી। માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં તે ઝડપાયો। એસીબીએ છટકું ગોઠવી આ લાંચિયા કર્મચારીને ઝડપી પાડ્યો છે। તો મકાન ભાડાનું પ્રમાણપત્ર આપવા આ લાંચ માંગવામાં આવી હતી। એસીબીએ છટકું ગોઠવ્યું અને આ કર્મચારી ઝડપાઈ આવ્યો છે। તેના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 5,000ની લાંચ લેતા રંગે હાથ આ કર્મચારી ઝડપાયો છે। તો રાજકોટમાં વધુ એક સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયો છે। આ તરફ માંગરોળના દરિયામાં એક બોટ ડૂબી છે। ઓમ શ્રી નામની બોટ ડૂબી હતી। માધવપુર માંગરોળ વચ્ચે આ બોટ દરિયામાં ગરકાવ થઈ ગઈ। 7 ખલાસીઓનું તેમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। માંગરોળ દરિયામાં એક બોટ ડૂબી હતી, જો કે ડૂબતા પહેલા જે 7 ક્રૂ મેમ્બર હતા તેમને બચાવવામાં આવ્યા હતા। ઓમ શ્રી નામની આ બોટ ડૂબતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। માધવપુર માંગરોળ વચ્ચે આ બોટે જળ સમાધિ લીધી હતી। કચ્છના નકલી ઈડીના અધિકારી આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યા। આરોપી અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી હતી। આરોપીની કેજરીવાલ સાથેના ફોટા હર્ષ સંઘવીએ પોસ્ટ કર્યા હતા। મને લાગે છે કે હર્ષભાઈએ એક ટ્રોલની જેમ ટ્વીટ રમવાની જગ્યાએ ગૃહમંત્રી તરીકેની જિમ્મેદારી નિભાવવાની જરૂર છે। એમણે જે અમારા ફોટો ટ્વીટ કર્યા છે કે જે ભાઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, અત્યારે કોઈ આમ આદમી પાર્ટીમાં છે નહીં, ઘણા સમયથી નથી। ભૂતકાળમાં હોઈ શકે છે, બરાબર છે, અને કદાચ અત્યારે ચાલુ હોત તો હું સસ્પેન્શન લેટર હું કાઢત। જે ઈડીની નકલી અધિકારીઓ પકડાયા છે એમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હોય તો એ કોઈ નવાઈની વાત નથી। જે પાર્ટીની વિચારધારા ઠગ પ્રવૃત્તિ કરવી, ભ્રષ્ટાચાર કરવું, કૌભાંડ કરવું, માતા બહેનો ઉપર આક્રમણ કરવા એ પ્રકારની હોય, આનાથી વધારે કોઈ અપેક્ષા ન રાખી શકાય। આ તરફ સગીરાને ભગાડી જનાર યુવક ઝડપાઈ આવ્યો છે। ભાવનગરના બગદાણામાંથી આ યુવક ઝડપાઈ આવ્યો। યુવક 2 બાળકોનો પિતા નીકળ્યો। બાવળાના ગ્રામ્ય વિસ્તારમાંથી એ યુવતીને ભગાડી ગયો હતો। સગીરા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા। સંજય રણજીત આંબલિયાની આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે। કિરાળા જીઆઈડીસી પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરી। સગીરા અને યુવકને મેડિકલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા।
આ તરફ સુરતમાં જુગાર રમતા વરરાજા સહિત 13 લોકો ઝડપાયા છે. લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલ હોલમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો. લગ્નના આગલા દિવસે જુગાર રમતા તમામ લોકો ઝડપાયા. ગોરાઠ રોડની તુંબી ઇન્વેસ્ટમેન્ટ ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. ત્યારે વરરાજા સહિત સંબંધીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે જુગાર રમતા 13 લોકોની ધરપકડ કરી છે. 76,000 રોકડા સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વરરાજા સહિત 13 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમતા હતા. એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નર તાહેશા વેની અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ બેઠકમાં ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આદાન પ્રદાન વધુ સુદૃઢ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ સાથે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઓફશોર વિન્ડ એનર્જી, ફિનટેક અને ઇનોવેશનમાં જે અગ્રેસરતા હાંસલ કરી છે તેની વિગતો ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરને આપી હતી. આ તરફ સત્તાધારમાં સાધુ સંતોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ગિરનાર છાયા મંડળના સાધુ સંતો વિજય બાપુ સાથે હોવાનું સામે આવ્યું છે. તમામ સંતોને મહેશગીરી બાપુએ અપીલ કરી સનાતન ધર્મ પર પ્રહારો થઈ રહ્યા છે ત્યારે સત્તાધારની જગ્યા બદનામ થઈ રહી છે. તમામ સાધુ સંતો વિજયગીરી બાપુ સાથે છે. વિજયગીરી બાપુ ધર્મસભા બોલાવે, ધર્મસભામાં તમામ ખુલાસાઓ કરે. વિજય બાપુ અહીંયા જે છે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તો વિજય બાપુના સાથે મળીને બધી વાતચીત કરી અને એમને અમે એ ભરોસો આપવા આવ્યા છીએ કે બાપુ આ સતની જગ્યા છે, અમે બધા સાથે છીએ અને બીજી ફાલતુ વાતો જે થાય છે કે કોઈ સાધુ સંતો આવતા નથી ને સાથે નથી ને એવું બધું, તો એનો જવાબ આનાથી જ મળે કે અત્યારે અમે અહીંયા બધા સત્તાધારની જગ્યામાં આપાગીગાના સમાધિ ના બાજુમાં એમના દર્શન કરીને વિજયદાસ બાપુના સાથે અમે ઊભા છીએ. સત્તાધાર પણ એક દેહાણ જગ્યાની અંદર એક પરંપરા, અમારી સનાતન પરંપરાની અંદર એક ઉજાગર સ્થાન કહેવાય તો એ સત્તાધાર છે. અને આજે આ સત્તાધાર સ્થાનની અંદર જે મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા જે અમને વાતો મળી એ અનુસંધાને આજે પૂજ્ય વિજય બાપુની મુલાકાત કરી છે. તો સત્તાધાર ગાદી વિવાદમાં હવે પરિવાર સામસામે છે. ભત્રીજા મહેશ ગીરી બાપુએ કેટલાક આક્ષેપો કર્યા હતા. નીતિન ચાવડા સદંતર ખોટો છે, વિજય બાપુ પર લગાવેલ આરોપો ખોટા છે. નીતિન ચાવડાના કારણે મેં સંન્યાસ લીધો, મારી પત્ની બાળકોને મારી વિરુદ્ધ કર્યા, અખબારોમાં મારા વિશે ખોટી જાહેર ખબરો છપાવી, ચારિત્ર્યની શંકા કરે છે તે ખોટી છે તેવું તેમણે કહ્યું હતું. વિજય બાપુ સામે આક્ષેપ કરે છે એ તદ્દન ખોટો આક્ષેપ છે. એને તો પૈસાની લાલચ છે એટલા માટે એ એમ કહે છે કે આવું બધું કર્યું છે. અને એ એમ કહે છે કે વિડીયોમાં બોલે છે, ઇન્ટરવ્યુમાં એમ બોલે છે કે મારા ભાઈ વિજય બાપુ મારા પૂર્વાશ્રમના ભાઈ હતા અને એના ભાગની જમીન નથી આપી એટલે આવું કરે છે. એના ભાગની 7 વીઘા જમીન આવે છે એવું એ વિડીયોમાં બોલે છે. તો ભાઈઓ ભાગમાં તો 4-4 વીઘા જમીન આવી છે, તો 7 વીઘા વિજય બાપુની જમીન ક્યાંથી થાય? એ કેમ નીતિન ચાવડા એમ બોલે છે? ગિરનાર છાયા મંડળના સાધુ સંતો સત્તાધાર પહોંચ્યા હતા. મહંત વિજયગીરી બાપુ સાથે તેમણે મુલાકાત કરી હતી. મહેશગીરી બાપુ સાથે અન્ય સાધુ સંતો પણ હાજર હતા. મંદિરના દર્શન કરી વિજય બાપુ સાથે તેમણે તમામે વાતચીત કરી. તો સત્તાધાર વિવાદને લઈ વીએચપીનું નિવેદન પણ સામે આવ્યું. સૌરાષ્ટ્ર પ્રાંતના વિભાગ પ્રમુખ રાજુ રાઠોડે નિવેદન આપ્યું. કેટલાક લોકો સનાતન ધર્મની પાછળ પડી ગયા છે, સનાતન ધર્મને નિશાન બનાવવામાં આવે છે અને વિવાદમાં પણ રાજકીય રંગ લાગ્યો છે. કેટલાક રાજકારણીઓ વિવાદ ઊભો કરી રહ્યા છે. રાજકારણીઓ અહમ સંતોષવા વિવાદ ઊભો કરાવી રહ્યા છે.
છેલ્લા તમે 1 મહિનાના દાખલા જોશો તો સનાતનની પાછળ કોઈ પડી ગયું હોય ને એવું લાગે. તમે છેલ્લે ભવનાથ વાળો વિષય લેશો, અંબાજી વાળો લેશો, છેલ્લે હમણાં પરબ વાવડી વાળો વિષય લઈએ, કે અહીંયા ના લ્યો, પોતાના અંગત ઓલા માટે થઈ, બેસવા માટે થઈ અને કોઈ ધર્મને આવી 250 વર્ષ જૂની સંસ્થાને બદનામ કરવું એ વ્યાજબી નથી. એએમસીની સ્કૂલ બોર્ડની શાળાઓના સમયમાં ફેરફારની જાહેરાત. ઠંડીને કારણે 15 જાન્યુઆરી સુધી આ સમયમાં ફેરફાર કરાયો છે. સવારની વાળીનો સમય સવારે 7:55 કલાકથી શરૂ થશે, જે 12:30 સુધી ચાલશે, અને બપોરની પાળીનો સમય 12:35થી શરૂ થશે અને 5:10 સુધી ચાલશે. શિયાળાની ઠંડીને ધ્યાને લઈ એએમસી સ્કૂલ બોર્ડની શાળાઓના સમયમાં આ ફેરફાર કરાયો છે. હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યા છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને 1થી વધુ વખત મંત્રી રહી ચૂકેલા ઈડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ખોટા દસ્તાવેજો રજૂ કરી ખેડૂતો બન્યા છે. ત્યારે હવે રમણ વોરાને નિયમોને નેવે મૂકીને ખેડૂત બનવાના અભરખા ભારે પડી રહ્યા છે. ધારાસભ્ય સરકારી લાભ લેવા બોગસ ખેડૂત બન્યા, પણ પોલ ખુલી જતા હવે ભારે પડ્યું છે. આજે ઈડર તાલુકા કોંગ્રેસના આગેવાનોએ ઈડર પ્રાંત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રમણલાલ વોરા સામે ન્યાયિક તેમજ તટસ્થ તપાસની માંગ કરી છે. આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા માનનીય રમણલાલ વોરા, કે જેઓ છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓ પોતે પાલજ ગામની અંદર ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોય એવું વર્તમાનપત્રોમાં આવ્યું હતું. એના અનુસંધાનમાં પ્રદેશ સમિતિએ આદેશ કર્યો હતો. એટલે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો. એમાં અમે સ્પષ્ટપણે કહ્યું છે કે જો એ પોતે ખોટા ખેડૂત ખાતેદાર બનેલા હોય તો એમની સામે તટસ્થ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ તરફ દાહોદમાં નકલી એનએ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કુબતી રાવત સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યો. કૃતબી રાવત સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યો છે. શૈશવ પરીખનો સાગરીત છે કૃતબી રાવત. શૈશવ પરીખ છે નકલી એનએ કૌભાંડનો મુખ્ય ભેજાબાજ. કૃતબી રાવતને દેશમાં પરત આવવા સુપ્રીમ કોર્ટની મંજૂરી. કૃતબી રાવત દેશ છોડી દુબઈ ભાગી ગયો હતો, ત્યારે કૃતબીને ટ્રાયલમાં હાજર રહી સહકાર આપવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. લાંચિયા બાબુઓ માટે ચેતવણી. સુરતમાં લાંચ લેવાના ગુનામાં સજા આપવામાં આવી છે. આરોપીને 1 વર્ષની સખત સજાની કેદની સજા સંભળાવવામાં આવી. આરોપીને 2000નો દંડ પણ ફટકારાયો છે. વર્ષ 2008માં લાંચ લેતા આરોપી પકડાયો હતો. એસીબીના ગુનામાં આરોપી પકડાયો હતો. અબ્દુલ સત્તાર અબ્દુલ કરીમ જરીવાલાને આ સજા થઈ છે. આરોપી એસએમસીના લિંબાયત ઝોનમાં હતો. સુરતના કામરેજમાં વીજ કંપનીની લાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેત્રંગ અને મોતા ગામે ખેડૂતોએ વિરોધ કર્યો. પાવર ગ્રીડ કોર્પોરેશનની વીજ લાઇનનો વિરોધ. કંપનીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા. નેત્રંગમાં ખેતીના ઊભા પાકમાં ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા. ખેડૂતોને ખેતરના શેડે બેસી કામગીરી અટકાવવાનો વારો આવ્યો હતો. મોટા ગામે ખેડૂતોએ ખેતરમાં પાણી ભરી વિરોધ કર્યો હતો. અમને ખબર નથી પડતી કે અમને શું મળવાનું, શું વળતર મળવાનું અને શું ફોર્મ્યુલા છે. ત્યાં સુધી શા માટે તમે પોલીસ બતાવીને અમારી પર દાદાગીરી કરીને કામ કરવા માંગો છો? શા માટે તમે કલેક્ટર જે નવો હુકમ કરે એની રાહ નથી જોતા? અને કાયદામાં પણ પ્રાવધાન છે કે જ્યાં સુધી ખેડૂતને એના વળતર નહીં મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કામ ચાલુ કરવાનું રહેતું નથી. આ એસટી 7705 કેવી વાળી લાઈન જાય છે, કોઈ જાતની અમને પ્રી ઇન્ફોર્મેશન નથી કે કંઈ જ નથી, અને અમને યોગ્ય વળતર નથી મળતું કે યોગ્ય માર્ગદર્શન અથવા તો સૂચના આપ્યા વગર અમારા ખેતરમાં આવીને બળજબરીથી લાઈન નાખવામાં તેમણે ખોદકામ ચાલુ કરી દીધું. પાવર ગ્રીડની લાઈન બાબતે પાવર ગ્રીડ તરફથી જે પોલીસ બંદોબસ્ત અને જગ્યાનો કબજો માંગવા બાબતની અરજી હતી એ બાબતે કલેક્ટર સાહેબના, મહેરબાન કલેક્ટર સાહેબના સપ્ટેમ્બર 2024ના ઓર્ડર સંદર્ભે આવેલા હતા અને ખેડૂતોને સમજાવટથી સ્થળ પર જમીનનો કબજો અપાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ તરફ ઇકોઝોન રદ કરવા કિસાન સંઘે સીએમને પત્ર લખ્યો છે. ભારતીય કિસાન સંઘે ફરી એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો. વાંધા અરજીઓ ઈમેલ પોસ્ટ કરવામાં આવ્યા છે તેવું કહેવાયું છે. કિસાન સંઘે હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. કહ્યું છે કે ઇકોઝોન લાગુ થશે તો આંદોલન કરવામાં આવશે. અનેક ગામોમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે.
મુખ્યમંત્રી કૃષિ કેબિનેટ અને બધા જે વિભાગો આને લગતા છે એ લોકોને જાણ કરી અને ફરીથી આંદોલનની તૈયારી કરી રહી છે. આવનારા દિવસોની અંદર અમે ગામડે ગામડે જઈ અને ફરીથી ધરણા પ્રદર્શનના કાર્યક્રમો યોજવાની અમારી તૈયારી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે. સારા ઉત્પાદન બાદ પણ આજે ધોરાજી માર્કેટ યાર્ડમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની. વાહનો ભરીને યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા આવી રહ્યા છે, પરંતુ ડુંગળીનો ભાવ 200 થી લઈ 400 રૂપિયા સુધીનો બોલાતા ખેડૂતોમાં રોષ છે. સરકારે ડુંગળી પર 20% ટેક્સ લગાવ્યો છે, જેના કારણે નિકાસમાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે લેનાર અને વેચનારને મહત્તમ લાભ નથી મળતો. ડુંગળી લઈને આવ્યા છે અત્યારે ધોરાજી માર્કેટમાં યાર્ડમાં, પણ અત્યારે ડુંગળીના બજાર કાંઈ છે નહીં. આ ભાવમાં ખેડૂતને ડુંગળી વેચવી પોસાય નહીં. ડુંગળીના ભાવ હાવ તળિયે બે ગયા, 200 થી માંડી 500 થી જડે છે. એટલે ખાતર બિયાણ મોંઘવારી બધી છે, મજૂરી. સરકારને ખરીદી કરે, કંઈક પોષણ ભાવ મળે એવું કંઈક કરે. હું અહીંયા ડુંગળી લઈને આવ્યો તો સારા ભાવના હિસાબે ધોરાજી માર્કેટ યાર્ડમાં, તો આ ડુંગળી રૂપિયા 200માં માગી પરત પાછી લઈ જાવી, વેચાણ થયું. મોંઘા ભાવનું બિયારણ, ખર્ચ, ખાતર, તો અમે ખેડૂત કરે શું? વેચવામાં નાખી છે, 200 રૂપિયા ભાવ થયો છે. આ ભાવે દેવી પોહાય એમ નથી. ખાતર, દવા, બિયારણ અને મજૂરી ખર્ચો બહુ લાગે છે, અને છતાંય પાછી લઈ જવાનો નિર્ણય લીધો છે. 2500 થી 3000 કટાની આવક થયેલી હતી, પરંતુ ખેડૂતો થોડા ભાવને કારણે જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ છેલ્લા 3-4 દિવસથી આ મળતા બંધ થવાનું કારણ એ છે કે થોડુંક ઉત્પાદન વધારે હોય અને આવકો પણ વધારે હોય. વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદની સિઝનમાં પાણી ભરાવાની મોટી સમસ્યાના નિરાકરણ માટે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી વિશ્વામિત્રી નદીને જોડતી 1.8 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે કોન્ટ્રાક્ટર અધૂરું કામ છોડી દેતા કોંગ્રેસના કાઉન્સિલરે કોન્ટ્રાક્ટરને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો. સમગ્ર મામલે વરસાદી ગટર પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેરે કોન્ટ્રાક્ટરને નોટિસ આપ્યા બાદ પણ ઇજારદાર કામ શરૂ ન કરતા વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા સમયથી રાસ્તમ સોસાયટી હોય, કાશી વિશ્વનાથ હોય, એસઆરપી હોય, નવાપુરા વિસ્તારમાં દર ચોમાસામાં જે પાણી ભરાઈ જતું હતું, એના લીધે વારંવાર સભામાં રજૂઆત કરવા પછી એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું કે લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી કાંસ નાખવાનું કામ 2 પાર્ટમાં કરવાનું. એક પાર્ટમાં 3 કરોડ રૂપિયા ખર્ચો કરીને આગળ સુધી વરસાદી કાંસ નાખવામાં આવી, અને પછી અમુક ભાગમાં રાજમહાલના અંદરથી જે નેચરલ કાંસ જતી હતી એ રાજમહાલવાળાએ બંધ કરી દીધી છે. એના લીધે પાછળ તમે જોઈ શકો હમણાં તળાવમાં ખૂબ પાણી ભરેલું રહેતું હોય છે. ઉત્તર ઝોન વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવથી પાણીના નિકાલ માટે વિશ્વામિત્રી નદી સુધીનો ફેઝ 2 ની કામગીરી છે. અંદાજિત 1 કરોડ 8 લાખની કામગીરી છે, અને માર્ચ 2024માં એનો વર્ક ઓર્ડર આપ્યો છે, અને 6 મહિનાની ટાઈમ લિમિટ હતી, અને ચોમાસા સિવાયની ટાઈમ લિમિટ હતી. એટલે ચોમાસામાં જે 4 મહિના કામગીરી બંધ હતું, આ વખતે પૂરના પરિસ્થિતિને લીધે ત્યાં પાણીને સબમર્જ હતો એરિયાને, અને હમણાં એની કામગીરી ચાલુ કરી છે. અને જે લગભગ 600 મીટર લાઇનનું કામ હતું, એમ 600માંથી 400 મીટરમાં લાઇનની કામગીરી પૂર્ણ કરેલ છે, અને ચેમ્બરોની કામગીરી હમણાં એની ચાલુ છે, અને 200 મીટર. અમદાવાદ મનપાના સત્તાધીશો અને અધિકારીઓને પ્રજાના પૈસે તાગડધીના કરવાનો વધુ એક વરવો નમૂનો સામે આવ્યો. પ્રજાના ટેક્સના પૈસે કોર્પોરેટર અને અધિકારીઓ શ્રીનગરની 2 કરોડના ખર્ચે ટૂર કરશે. સ્ટેન્ડિંગ કમિટીમાં 6 રાત્રિ અને 7 દિવસના પ્રવાસનો આશરે 2 કરોડના ખર્ચનો અંદાજ રખાયો છે, જે આ ખર્ચ એએમસીની તિજોરીમાંથી થશે. લોકો દ્વારા જો કોઈ વિકાસ કામગીરી કરવાની માંગ કરાય તો ખાલી તિજોરીનું રોદણું રવાય છે, અને બીજી તરફ 192 કોર્પોરેટર અને 35 અધિકારીઓ તિજોરીમાંથી નાણાં ખંખેરીને કાશ્મીર જશે. શહેરીજનોને સુવિધા આપવામાં ઊણા ઉતરતા અધિકારીઓ પ્રજાના પૈસે તાગડધીના કરવામાં નંબર 1 છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને અમદાવાદના અંદર જે પરિસ્થિતિ છે, જે લોકોની સમસ્યાઓ છે, એ દેખાતી નથી. એમને કાશ્મીરમાં જઈને જે અત્યારે જોવું છે કે કાશ્મીરમાં 370ની કલમ હટી પછી શું પરિસ્થિતિ છે. અરે હું એમને એ કહેવા માંગુ છું કે 370ની કલમ
જે કાશ્મીરમાં હટી છે એ શાના માટે હટાઈ છે? તો 70ની કલમ હટાયા પછીની ખુશી જોવા જઈ રહ્યા છે કે ત્યાંના લોકોનું ગમ જોવા જઈ રહ્યા છે? આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટાભાગના 192 કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ 225 જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે. 5 દિવસ અને 6 નાઇટનો આ પ્રવાસ રહેશે. જે રીતે આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું, 370ની કલમ હટી, ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગરના પ્રવાસે જશે.